નાણામંત્રી નિર્મલા સીતારામને 11 ઓગસ્ટ 2025ના રોજ લોકસભામાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું, જેને નીચલા ગૃહ દ્વારા પણ માત્ર 4 મિનિટમાં પસાર કરવામાં આવ્યું. આ બિલની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. બજેટ 2025માં પણ નાણામંત્રીએ તેના ટેબલ વિશે માહિતી પણ આપી હતી. જો કે હવે તેને રાજ્યસભામાં પસાર કરવાનું રહેશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી તે કાયદો બનશે. પણ શું તમે જાણો છો કે નવા આવકવેરા બિલમાં નવા સુધારા શું છે અને તે જૂના કર કાયદા એટલે કે આવકવેરા અધિનિયમ 1961 થી કેટલું અલગ હશે? ચાલો આજે તેને સમજવાની કોશિશ કરીએ. કેન્દ્ર સરકારે 8 ઓગસ્ટ 2025ના રોજ ગૃહમાંથી નવા આવકવેરા બિલનો જૂનો ડ્રાફ્ટ પાછો ખેંચ્યો. આ એ જ ડ્રાફ્ટ હતો જે બજેટ દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બિલને સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું. સરકારે સમિતિ દ્વારા આપવામાં આવેલા લગભગ તમામ સૂચનો સ્વીકાર્યા અને 6 દાયકાથી અસ્તિત્વમાં આવી રહેલા આવકવેરા કાયદા 1961ને બદલવા માટે એક નવું બિલ લાવવામાં આવ્યું. નવું આવકવેરા બિલ 2025 તેના વિશે પણ વાત કરીએ. લગભગ 4 મહિનાની સમીક્ષા પછી સિલેક્ટ કમિટીએ સરકારને 285 સૂચનો સાથે લગભગ 4500 પાનાનો અહેવાલ સુપ્રત કર્યો. ત્યારબાદ કેન્દ્ર સરકારે તેને સુધારીને 535 કલમો અને 16 અનુસૂચિ સાથે એક નવું બિલ રજૂ કર્યું. આ બિલમાં કાયદાની ભાષાને સરળ બનાવવા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. બિલમાં સીબીડીટીને વધુ સત્તા આપવામાં આવી છે, જેથી તે કર પ્રણાલી અંગે વધુ પારદર્શક રીતે કામ કરી શકે. આવકવેરા અધિનિયમ 1961 અને નવા કર બિલ વચ્ચેનો તફાવત પણ જાણી લઈશું. સરકારે જૂના કાયદાને બદલવા માટે આ બિલ રજૂ કર્યું છે. આમાં મુખ્ય ધ્યાન કાયદાની ભાષાને સરળ બનાવવા પર છે. પહેલી વાત કરીએ, આવકવેરા કાયદો 1961 છેલ્લા 60 વર્ષથી ભારતની કર પ્રણાલીનો આધાર રહ્યો છે. તેમાં ઘણી વખત સુધારા કરવામાં આવ્યા છે, પરંતુ આ ફેરફારો તેને સામાન્ય લોકો માટે સમજવામાં જટિલ અને મુશ્કેલ બનાવે છે. બીજી વાત કરીએ, આવકવેરા બિલ 2025 તેને એક સરળ અને આધુનિક સિસ્ટમ સાથે બદલવાનો પ્રયાસ કર્યો છે. તેમાં 536 કલમો અને 16 શેડ્યુલ કરવામાં આવ્યા છે અને જૂના પાછલા વર્ષ અને આકારણી વર્ષને બદલે કર વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રીજી વાત કરીએ, આ બિલ જૂના અને ગૂંચવણ ભર્યા નિયમોને દૂર કરીને બાબતોને સ્પષ્ટ કરે છે અને સંઘર્ષો ઘટાડે છે. ઉપરાંત સીબીડીટીને આજના ડિજિટલ અર્થતંત્ર નિયમ અનુસાર બનાવવા માટે વધુ સત્તા પણ આપવામાં આવી છે, જેથી કાયદો ભવિષ્ય માટે પણ યોગ્ય રહે. હવે એ વાત કરીએ કે નવા બિલમાં પસંદગી સમિતિના સૂચનો પણ છે. પહેલું, ટેક્સ રિફંડમાં સુગમતા. જે લોકો મોડા રિટર્ન ફાઇલ કરશે તેમને પણ રિફંડનો અધિકાર મળશે. બીજું, શૂન્ય ટીડીએસ વિકલ્પ. જે વ્યક્તિઓ પાસે કોઈ કર જવાબદારી નથી તેઓ એડવાન્સ 0 ટીડીએસ પ્રમાણપત્ર મેળવી શકશે. ત્રીજું, ખાલી મકાનો ઉપર કર રાહત. ફક્ત કાલ્પનિક ભાડા પર કર લાદવાની જોગવાઈ દૂર કરવામાં આવી. 4, ઘરની મિલકત કપાત અંગે વધુ સ્પષ્ટતા. મ્યુનિસિપલ ટેક્સ કપાત પછી 30% માનક કપાત અને ભાડાની મિલકત પર વ્યાજ કપાત પણ ઉપલબ્ધ રહેશે. 5, પાલન નિયમોને વધુ સરળ બનાવવામાં આવ્યા. ટીડીએસ, એડવાન્સ રૂલિંગ ફી અને પીએફ ઉપાડ પર દંડ સંબંધિત જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી. 6, પેન્શન લાભોનો પણ વિસ્તાર. બિન કર્મચારી વ્યક્તિઓને પણ સુધારેલા પેન્શન કપાતનો લાભ મળશે.